નમસ્કાર, હું હર્ષ જાડેજા, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારા ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાત કરીશું। અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પદભાર સંભાળ્યા બાદ શહેરની કાયદો વ્યવસ્થાને લઈને પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી છે। તેમણે જણાવ્યું કે અમદાવાદ દેશભરમાં આગવી ઓળખ ધરાવતું શહેર છે અને અહીંની પોલીસોનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે। અગાઉ ડીએસપી તરીકે ફરજ બજાવી હોવાથી તેઓએ શહેરની સ્થિતિ સારી રીતે પરિચિત હોવાનું પણ જાણવા મળ્યું છે। તેમણે કહ્યું કે હાલની સૌથી મોટી પ્રાથમિકતા આગામી રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવાની છે અને શહેરના સતત વિકાસને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાનું વધુ અસરકારક બનાવવામાં આવશે। પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અસામાજિક તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહી થશે। સાથે જ લોકોના પ્રતિસાદના આધારે વિવિધ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવશે। તેમણે પોલીસ કર્મચારીઓને પણ સંદેશ આપ્યો કે સામાન્ય નાગરિકો સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવું જોઈએ, જ્યારે ગુનેગારો સામે કડક વલણ અપનાવવું જોઈએ તે જરૂરી છે। પોલીસ સ્ટેશનમાં જ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર લગભગ પૂરા દેશમાં जो है एक अलग આગવી ઓળખ ધરાવે છે। वर्ल्ड हेरिटेज सिटी पर છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानी नज़दीक में સૌથી મોટા अपना शहर भी છે। તો અહીંયા કમિશનરેટના ઘણા બધા ચેલેન્જીસ છે। બધાને ખબર છે કે અમદાવાદ શહેર પોલીસ છે એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે। जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસને એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ। હું પણ અહીંયા ડીસીપી તરીકે જો એ કામગીરી કરી ચૂક્યા છું। ઝોન 4માં ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એના આગળ વધારવાના જો સારા કામ પછી થતા રહે। જો કન્ટિન્યુઅસ આ પોલીસ કરતી આવી છે એના અમે और સારી રીતે જો લઈ જઈશ जो है हमारा પહેલાના જો સીપી સાહેબ जो है અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પણ લઈ જઈશ। અત્યારે અમારી જો ટોપ મોસ્ટ પ્રિયોરિટી છે તુરંત અમારી રથયાત્રા છે। जो અમારી રથયાત્રા જો સૌથી ઇમ્પોર્ટન્ટ જો અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી ટોપ મોસ્ટ પ્રિયોરિટી પર છે। સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમના ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ્સ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી અમે ટ્રાફિકના બરાબર સંકલન થાય જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે। કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રિયોરિટી સદૈવ પોલીસના રહે છે। જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને આપણે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશું। પબ્લિકના રંજાડતા ઘણા બધા તથ્યો એવા હોય છે જો પબ્લિકના રંજાડતા રહે છે, ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારનો મેટર્સ હોય એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશું। જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય તો એના બી અમારી જો પોલીસ હોય અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનના બી જો એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના। સાથોસાથ જો એક સિટી आपने खबर છે તો સૌથી જ્યાદા વીઆઈપી મૂવમેન્ટ આ શહેરમાં રહે છે। જો આમાં બી કોઈ તકલીફ નહીં હોય જોઈએ અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાડી વર્તન છે પોલીસના જો વાડી વર્તન છે અમારા લગભગ જો પોલીસ ખૂબ સારી છે। આપણી ગુજરાત પોલીસ આ જ રીતે અમદાવાદ પોલીસ ખૂબ સારી છે। અમુક લોકો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે સિયર ઝોન, ટ્રક, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્કેટ, લો પ્રેશર અને સિઝનલ ટ્રક સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે।
ઉપરાંત સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દેવભૂમિ, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની તેમજ ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરી છે. દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે. બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. आज का जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए 4 से लेकर 10 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीम हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है 4 से लेकर 7 जुलाई तक। इसमें आज के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है सूरत, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थान में अरावली, दाहोद, माहीसागर, बड़ोदरा, छोटा उदयपुर के लिए। येलो वार्निंग दिया गया है, हेवी रेनफॉल का जो वार्निंग दिया जाता है आइसोलेटेड प्लेसेस में साबरकांठा, खेड़ा, आनंद और पंचमहाल के लिए दिया गया है। और सौराष्ट्र कोस्ट में एक्सट्रीमली हेवी रेनफॉल रेड कलर के साथ जो वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। हेवी हेवी रेनफॉल वार्निंग ऑरेंज कलर के साथ इक्का दुक्का स्थानों में जो होने के संभावना रहेगा राजकोट, पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट में। और हेवी रेनफॉल वार्निंग द्वारका, बोटाड के लिए दिया गया है येलो वार्निंग के साथ। इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है। इसका जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में और बिजली गिरने का भी संभावना है। और बाकी जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात बाकी स्थानों में भी संभावना रहेगी दोनों रीजन में। अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। जो स्पीड है 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। इसका कारण है एक्टिव मानसून कंडीशन है और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा। और जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है। किसान भाई के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है। इसमें जो स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। तो આગળ વાત કચ્છ યુનિવર્સિટી સંચાલિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડી રહેલી જ્યારે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે હાલાકી મુદ્દે જ્યારે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ જ્યારે ઇન્ડિયા કચ્છ જિલ્લા એકમ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને સફાઈના અભાવે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે તેવા દાવાઓ સાથે સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક અને આક્રમક માહોલ જોવા મળ્યો હતો, જ્યાં એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર નકલી નોટોને વરસાદ કર્યો હતો અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે આક્ષેપ કર્યો હતો કે જો યુનિવર્સિટી તંત્ર પાસે વિદ્યાર્થીઓની પાયાની સુવિધા પૂરી પાડવા માટે ગ્રાન્ટ કે ભંડોળ ન હોય તો ગ્રાન્ટ એનએસયુઆઈને આપવા માટે તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સાથે સ્વાસ્થ્ય સાથે છેડા ચલાવી લેવામાં નહીં આવે. હોસ્ટેલમાં લાંબા સમયથી પીવાના શુદ્ધ પાણીની ગંભીર અછત પ્રવર્તી રહી છે. આ સાથે જ હોસ્ટેલ પરિસરમાં સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે અને અસ્વચ્છતાનું મુખ્ય કારણ બની રહ્યું છે. સમગ્ર સંગઠને ચીમકી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે જ્યારે મુખ્યત્વે સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વધુ ઉગ્ર આંદોલન આક્રમક છોડવાની આદેશ આપ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં એગ્રો મંડળી ચાલે છે, જે મંડળીમાંથી ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ અને દવાની ખરીદી કરી હતી. તેને વાવણી કર્યા બાદ પણ ન ઉગતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં સ્થિત સહકારી મંડળીમાંથી મગફળી બિયારણ અને દવાની મોંઘા ભાવની ખરીદી કરી, પરંતુ વાવણી બાદ ઉગ્યા ન હોવાથી ખેડૂતોએ સહકારી મંડળી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા અને જો કે મંડળી સંચાલક દ્વારા આશ્વાસન તેમજ કંપની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. અને અત્રે ઉલ્લેખનીય છે કે કુદરતીનો જે માર છે તે સતત ઝેલનારાઓ ખેડૂતોને હવે બિયારણ નિષ્ફળ જવાના સહન કરવો પડ્યો છે.
અમીરગઢ એગ્રો ઉત્પાદક સહકારી મંડળી જે ઇકબાલગઢ ખાતે કાર્યરત છે, જેની અંદર RKVY યોજના અંતર્ગત આપણે ગુજકો માસોલનું 37 નંબરનું જે બિયારણ આપવામાં આવ્યું હતું અને તેની સાથે બીજને પાટ આપવા માટે યુનિવિયા કંપનીનું બીજાસ્ત્ર એ આપવામાં આવ્યું હતું, જેમાં જોતા માલુમ પડે છે કે એમાં કંપનીવાળા પણ એની વિઝિટ કરી ચૂક્યા છે અને અમારા દ્વારા પણ એની વિઝિટ થઈ ચૂકી છે, પરંતુ તે 100% ફેલ ગયું છે બિયારણ અને એમની મગફળી ફેલ ગઈ છે. આ ખેડૂતોએ ખૂબ મહેનત કરી અને આગા પાછા ઉછીના પાછીના કરીને એમને બિયારણ તથા દવાઓનું ખરીદી કરી હતી, પરંતુ તેમ છતાં એમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને 100% તેમનો પાક નિષ્ફળ ગયો છે. તેના માટે આપણે કાર્યવાહી પણ કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબને પરિપત્ર લખીને આપ્યો છે મંડળી દ્વારા અને ઝડપીથી તેનું નિરાકરણ આવે તેવા પગલાં પણ લેવામાં આવશે અને તેના સિવાય આપણે જો કદાચ FRI કરવાની થાય તો એ પણ આપણે કાર્યવાહી કરીશું. અમે અમીરગઢ ઉત્પાદક સહકારી મંડળી વધે આ ગુજકો માર્શલનું 37 નંબરનું બિયારણ અને યુનિવા કંપનીનું બીજાસ્ત્ર નામની દવા લઈ ગયા હતા. તે આજે મગફળી વાવેતર કરે 20 દિવસ થઈ ગયા, પરંતુ મગફળી હજુ નીકળી નથી અને જ્યારે કંપનીવાળા જોવા આવ્યા તો કે કંપનીવાળા કે વળતર આપશે ને, હવે કંપનીવાળા પણ માથે નથી લેતા. હવે અમારે કેના જોડે જવાનું? હા, અમારી માંગ એ છે કે તો અમને વળતર હાલો કે પછી બિયારણ આપો અને ખાતર ને જે દવા થતી બધું આપો, કે પછી અમને આ તો વળતર આપો. અને હવે કોઈ જોવા આવ્યા પછી કદી કોઈ નોમ નથી લેવા માંગતા અને 1 મહિનો મેં લેટ થઈ ગયા. નુકસાન તો લગભગ 50 ખેડૂતો હોય, એમાં કોઈને 20 કટ્ટા વાવેતર કરેલું, કોઈને 10 કટ્ટા, કોઈને 25 કટ્ટા, એવું બધા અલગ અલગ વાવેતર કરેલું છે, પણ કંપની હજી કોઈ નોમ લેતી. અમીરગઢ એગ્રો ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ઇકબાલગઢ ખાતેથી અમે ગુજકો માસલ કંપનીનું બિયારણ મગફળીનું 37 નંબર અને યુનિવિયા કંપનીની બોટલ બિયારણ સાથે બીજાસ્ત્ર આપવાની એનો પટ આપેલો, બિયારણ વાવેતર કરેલું, 20 દિવસ થયા અહીં મગફળીની, હજુ સુધી બિયારણ અંકુર ફૂડીને જમીન બહાર નીકળ્યા નથી, અંદર દાણા સડવા લાગ્યા છે. તો કંપનીવાળા પહેલા એવું કહેતા હતા એગ્રોવાળા કે તમે હમણાં શાંતિ રાખો, અમે એનો યોગ્ય નિકાલ લાવીશું, પણ હજુ સુધી એ લોકોએ કંપનીમાં રિક્વેસ્ટ કરી પણ એ લોકોએ જોઈને ગયા પછી અમારે એનો કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ બિયારણ અને ખર્ચનો યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી અમે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. તો બીજ કંપની કે એગ્રોએ અમને યોગ્ય વળતર આપવું પડે, ના આપવું પડે તો એના માટે અમે યોગ્ય વળતર કરીશું. ચોમાસાની ખેતી માટે અમે વાવેતર બદલે બિયારણ લઈ ગયેલા હતા, એમાં ગુજકો માર્શલ હતું અને દવા માટે હતી યુનિવિયા. એ દવા હજી અમારે માટે શું હે બિયારણ ઉગ્યું નથી અને તેના માટે અમારે આ દવા ખરાબ નીકળી છે, એના માટે અમારે લાખોનું નુકસાન થઈ ગયું છે અને હવે એના માટે અમારે શું છે કે શું કરવાનું હોય કે હવે કોઈ જવાબ આપતા નથી અને અમે શું છે મંડળી ઉપર આવીને રહ્યા, તો અમારે હવે એના માટે શું કરવાનું, એના માટે ઉગ્ર વિરોધ કરી અને હવે કંપનીને અમે માગીએ છીએ કે વળતર આપો અમને. હવે તમે માંગશો કે ક્યાં તો બિયારણ આપો, ક્યાં તો વળતર આપો, ને કે અમે શું હે કંપની માટે બેસી રહેશે એમ મંડળી માટે આંદોલન કરવાના છે. તો ઓલપાડની અંદર હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી, જે સાચી હતી અને જે સાચી ઠરી. અને દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પણ જ્યારે છેલ્લા 4-5 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો અને હજી પણ વરસાદ વરસવાની શક્યતાને લઈને તંત્રએ પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે તૈયારીઓ કરી દીધી છે. ઓલપાડ ખાતે જ્યારે એક NDRFની ટીમને સ્ટેન્ડ બાય તૈનાત કરવામાં આવી છે અને NDRFના અધિકારી રાજેન્દ્ર પ્રસાદ 6 બટાલિયનની એક ટીમની ટુકડીને સાથે ઓલપાડ ખાતે આવી પહોંચતા તેમને તૈનાત કરી દીધી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે વાત કરવામાં આવે તો બરોડાની બટાલિયન નંબર 6ની જે ટીમ છે એ ટીમ દક્ષિણ ગુજરાતની અંદર 2 જગ્યાએ તૈનાત થઈ ગઈ છે, એક ઓલપાડ છે અને એક વલસાડની અંદર જે NDRFની ટીમ છે એ તૈનાત થઈ ગઈ છે. ત્યારે
સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઓલપાડનો જે કવિ વીર નરબત સરકારી કુમાર છાત્રાલય છે ત્યાં એક ટીમ તૈનાત છે. ટીમ જે છે એક ટીમ અહીં સ્ટેન્ડ બાય છે. 30 માણસોની એનડીઆરએફની ટીમ છે. ત્યારે હાલ જે કોઈ વરસાદની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સમગ્ર તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે હાલમાં જ છેલ્લા 3-4 દિવસથી જે રીતના વરસાદ વરસી રહ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જેને લઈને વહીવટતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઓલપાડની અંદર પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ છે જે હાલ તૈનાત છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. वर्तमान स्थिति को देखते हुए जब भी बारिश होती है या बाढ़ जैसी स्थिति बनती है तो एनडीआरएफ उसके लिए पूर्णतः तैयार है। एनडीआरएफ टीम अलर्ट और ऑपरेशनल है। जब भी स्थानीय प्रशासन के द्वारा सूचना मिलती है या एनडीआरएफ को सूचना मिलती है तो रेस्क्यू और इवैक्यूएशन काम के लिए एनडीआरएफ की टीम जाएगी। एनडीआरएफ के पास पर्याप्त मात्रा में लाइफ सेविंग इक्विपमेंट है, जैसे कि बोट, ओबीएम, लाइफ बॉय, लाइफ जैकेट, कटिंग इक्विपमेंट, इस तरह के इक्विपमेंट है जिनसे रेस्क्यू और इवैक्यूएशन वर्क आसानी से किया जा सकता है। एनडीआरएफ के पास में अलग अलग ट्रेंड रेस्क्यूअर है, जैसे डॉग विद डॉग हैंडलर है जो सीएसआर ऑपरेशन के दौरान काम करेंगे। यदि कोई विक्टिम किसी ध्वस्त बिल्डिंग में दब जाता है तो उसको कैनाइन द्वारा सर्च किया जा सकता है। डीप डाइवर है एनडीआरएफ के पास, यदि अंडर वाटर किसी को सर्च करना है तो डीप डाइवर एनडीआरएफ के पास है। साथ भी एनडीआरएफ के पास महिला रेस्क्यूअर भी है जो महिलाओं और बच्चों को रेस्क्यू करने के लिए काम आएंगे। रेड अलर्ट है, लोगों में तो भय का भी माहौल है, क्या आप वर्तमान स्थिति जो रेड अलर्ट की मौसम विभाग के द्वारा दी गई है तो मैं लोगों से अपील करना चाहूंगा कि जो मौसम विभाग के द्वारा जारी दिशा निर्देशों उनका पालन करें और साथ में स्थानीय प्रशासन द्वारा दिए गए निर्देशों का पालन करें। कम से कम बाहर निकलें, यदि जरूरत हो तो ही निकलें, और बाढ़ या जल भराव की स्थिति है तो उस पानी के अंदर न जाए। फिर भी यदि कोई आपात स्थिति आती है तो स्थानीय प्रशासन को सूचित करें, एनडीआरएफ को सूचित करें, उनकी पूर्ण रूप से सहायता की जाएगी और उनको रेस्क्यू और इवैक्यूएट किया जाएगा। રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને યુવકે વારંવાર જ્યારે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બનાવ્યા બાદ પરાણે ગર્ભપાત કરાવવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતના ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપીની તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે એક પોક્સોનો તેમજ બળાત્કારનો ગુનો દાખલ થયેલ, જે યુવતી સગીર હોય અને આ બાબતે બીએનએસ કલમ 137(2), 64(2)M તથા 64(2)L તથા 351(2) તથા 54 તથા પોક્સો કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધાયેલ, જે ગુનાના કામે આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયા માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેની સાથે તેનો ભત્રીજો પણ છે જે બાળકિશોર છે। આ કામના આરોપીએ આ સગીર સાથે અવારનવાર શરીર સંબંધમાંથી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી અને દવાઓ આપી અને તેની સાથે બળાત્કાર કરી અવારનવાર અને ગુનો આચરેલો હોય, જે બાબતે તેને અટક કરવામાં આવેલ છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પરિસરમાં બહુમાળી ઇમારતનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, જે ઇમારતના 9મા માળે કામ કરી રહેલા જગુંદવ ચૌહાણ નામનો યુવક અચાનક સીડી પરથી પડી જતા સાથી કર્મચારીઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલ ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। એસએસજી હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ MCH બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો।
એટલે મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે. આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને આ સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે. જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું. સર, સુરક્ષા અને સલામતીના જે સાધનો વાપરવા જોઈએ તે વપરાતા નથી. અવારનવાર સમાચારમાં પ્રકાશિત થાય છે, છતાંય આ પ્રકારની ઘટના ઘટી છે. કેવી રીતે જોવો છો? અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે. સર, પીઆઈયુ ડિપાર્ટમેન્ટને પણ અવારનવાર આપના દ્વારા પણ ટકોર કરવામાં આવી છે. માનો છો પીઆઈયુ વિભાગની આમાં કોઈ નિષ્કાળજી છે? હાલના તબક્કે હું કંઈ ન કહી શકું, કારણ કે આ મામલો પોલીસ તપાસનો છે. પોલીસ તપાસ તો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકોમાં પણ સારા વરસાદને લઈને નવા નીર ડેમો અને નદીઓમાં ભરાવ લાગ્યા છે અને ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલ ડેમો જ્યારે નદીઓમાં નવા નીર આવકને લઈને રાજકોટ પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા માહિતીઓ આપવામાં આવી હતી. લાવડિયા નાયબ કાર્યપાલક ઇજનેર ક્વોલિટી કંટ્રોલ ને હેડસેલ રાજકોટ. અત્રેની કચેરીમાંથી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ભાદર 1 ડેમ ઉપર 58 mm વરસાદ પડેલો છે. ભાદર 2 ડેમ ઉપર 260 mm, મોજ ડેમ ઉપર 140 mm વરસાદ પડેલો છે અને વેણુ 2 ડેમ ઉપર 112 mm વરસાદ પડેલો છે અને સર્વત્ર મિનિમમ 50 થી 60 mm જેટલો વરસાદ પડેલો છે. જામનગર જિલ્લામાં વાત કરીએ તો ફુલજર કેબી ડેમ ઉપર 180 mm વરસાદ છે. ઉમિયા સાગર ઉપર 115 mm વરસાદ છે. દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સરેરાશ 15 થી 20 mm જેટલો પડેલો છે. ભાદર 2 ડેમ છે તે અત્યારે 65% ભરેલો છે, જ્યારે મોજ ડેમ 38% ભરેલો છે. વેણુ 2 ડેમ 76% ભરેલો છે. આપણે તો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.